जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 1 रसायण विज्ञान की पायानी संकल्पनाओं में આપણે છેલ્લે લેક્ચર નંબર 15 માં આપણા પેમ્ફલેટના દાખલા નંબર 41 થી 55 ગણી ગયા હતા। હવે આજે દાખલા નંબર 56 થી આગળ વધીએ તો દાખલા નંબર 56 નો રકમ આ રીતની છે, જોઈએ તો 56 28% વેઇટ બાય વેઇટ H2SO4 ના જલીય દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશ શોધો। જલીય દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશ શોધો। बोलो हवे तो सौथी पहलू आनु बाइफर्गेशन करिए तो बोलो W2 बराबर 28 ग्राम H2SO4 पछी W बराबर W1 प्लस W2 खास याद रखो आ द्रावणनु दळ छे, आ W2 छे ना W छे बराबर 100 ग्राम। तेथी बोलो W1 बराबर 100 माइनस 28 एटले 72 ग्राम पाणी जलीय द्रावण कीधुं छे ने। तेथी बोलो N1 बराबर 72 बाय 18 अने N2 बराबर 28 भाग्या 98। चलो भागाकार करी जवाब लावीए तो सौथी पहला 72 भाग्या 18 एटले 4 थशे बरोबर, अने 28 भाग्या 98 तो ये थया 0.286। चलो एना उपर थी आपणे पहला लीए H2SO4 ना मोल अंश बराबर बोलो शू थशे H2SO4 ना मोल अंश एटले X2 बराबर N2 अपॉन N1 प्लस N2 थाय। चलो किंमतो मूकीए N2 केटला छे तो 0.286 छेदमां 4.286 एटले के 0.067 बराबर। चलो एवी रीते H2O ना मोल अंश एटले अहींया X1 थशे, X1 बराबर N1 अपॉन N1 प्लस N2। चलो किंमत मूकी दीए तो 4 भाग्या 4.286 बराबर तो 0.933। आने कहीशू A1 आने कहीशू A2 अथवा करीने जो अहींया आपणे बे रीते आ दाखलो गणवानो H2O ना मोल अंश X1 बराबर 1 माइनस X2 तो 1 माइनस X2 0.67 लई लीए बराबर 0.67 सॉरी तो एक मांथी 0.067 बात करे एटले 0.933 आंसर 2। आ रीते गणशो एटले पहेला चेक करवामां तकलीफ ओछी पड़शे अने सरळताथी मार्क्स आपी देशे। चलो एना पछी दाखला नंबर 57 तो हवे हूँ सीधुं ज बाइफर्गेशन करीश बरोबर। रकम लखवानो समय बचावीए छीए आपणे रकम तमारा बधानी पासे पेम्पलेटमां छे ज एटले एमांथी दाखला जोती वखते ए पेम्पलेट लईने ज बेसवानुं छे बरोबर। दाखला जोती वखते पेम्पलेट लईने बेसवानुं छे। पेज बहु हैरान करे छे, इंक सुकाती ज नथी, जुओ अंदर एब्सोर्ब थई जाय छे। चलो दाखला नंबर 57 तो एमां एवुं कीधुं छे 500 मिली द्रावणमां तो द्रावणनुं कद V बराबर 500 ml। द्राव्य H2SO4 નું દળ, ચલો આપણને ખબર પડી ગઈ દ્રાવ્ય H2SO4 નું દળ એટલે W2 9.8 ગ્રામ હોય તો દ્રાવણની નોર્માલિટી બરાબર કેટલા, મોલારિટી બરાબર કેટલા। હવે આપણે બે સૂત્રો મૂકી દઈશું। પહેલાં
નોર્માલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન EW2 ઇન્ટુ VML અને આ ગ્રામ. એવી રીતે મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VML. તો આપણી પાસે W2 ને V છે, ખાલી EW2, તો અહીંયા લખીશું H2SO4 નો MW2 બરાબર 98 ગ્રામ પર મોલ અને H2SO4 નો EW2 49 ગ્રામ પર મોલ. ગણવાની જરૂર નથી, આપણે સીધું લખી શકીએ છીએ. તો હવે અહીંયા કિંમતો મૂકી દઈએ તો 1000 9.8 છેદમાં 49 ઇન્ટુ 500. બોલો અહીંયા એક મીંડું વધારી દઉં તો 49 દુ 98. હવે આ બધા મીંડા જતા રહ્યા તો 2/5 એટલે 0.4 નોર્મલ આવું લખવું પડે. એવી રીતે અહીંયા 1000 ગુણ્યા 9.8 છેદમાં 98 ગુણ્યા 500. બોલો અહીંયા એક મીંડું વધારી દો એટલે 98 ગયા તો 1/5 એટલે કે 0.2 નોર્મલ. આ આન્સર 2, અહીંયા આન્સર 1. આ રીતે દાખલો ગણી કાઢવાનો છે. ચલો એના પછી દાખલા નંબર 58. તો 58મો દાખલો જોઈશું. એમાં આપણને 10% વેઇટ બાય વેઇટ NaOH આપ્યો છે, 10% વેઇટ બાય વોલ્યુમ આપ્યો છે NaOH. ચલો આનું બાયફર્ગેશન કરીએ તો NaOHનું દળ W2 બરાબર 10 ગ્રામ, દ્રાવણનું કદ V બરાબર 100 ml. જોજો અહીંયા આ દ્રાવણનું કદ W/Wમાં જે છેલ્લે નીચે W આવે છે દ્રાવણ માટે, V પણ દ્રાવણ માટે. હવે આપણને શોધવાનું શું કીધું છે? તો મોલારિટી શોધવાની કીધી છે, પછી નોર્માલિટી શોધવાની કીધી છે અને મોલ અંશ શોધવાનો કીધો છે. તો આપણે NaOHનું પહેલાં આપણને ખબર પડી ગઈ કે નોર્માલિટી મોલારિટીમાં શેની જરૂર પડે? આણ્વીય દળ અને મોલર દળની તુલ્યભારની જરૂર પડે. તો MW2 બરાબર 23 ને 24 ને 16 40 ગ્રામ પર મોલ અને NaOHનું EW2 બરાબર પણ 40 ગ્રામ પર મોલ થશે. કેમ ભાઈ? તો NaOHમાં OH એક જ છે. તો હવે 1 બાય 1 ગણતા જઈએ. ચલો સૌથી પહેલી મોલારિટી તો 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VML. ચલો 1000 ઇન્ટુ W2 10/40 ગુણ્યા 100. ચલો 1 2 1 2 તો 40/100 એટલે 100/40 એટલે 2.5 મોલર. આન્સર 1. હવે નોર્માલિટીનું સૂત્ર મૂકીએ તો 1000 ગણવું પડે. હો ભાઈ, એમને નહીં લખી દેવાનું. તો EW2 ઇન્ટુ VML. ચલો 1000 ઇન્ટુ W2 10. હવે અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ પણ 40 જ છે તો 100. તો સીધો જ જવાબ હવે લખાય 2.5 નોર્મલ A2. ચલો હવે તો x1 બરાબર N1 અપોન N1 પ્લસ N2. તો અહીંયા આપણે બોલો N1 બરાબર, હવે 100 ml દ્રાવણ છે. મેં તમને કહ્યું કે પેલા દૂધ પારસીઓ જ્યારે આવ્યા ત્યારે દૂધના કટોરાવાળી વાર્તા. તો અહીંયા લખાય V બરાબર 100 ml છે, તેથી W1 બરાબર 100 ગ્રામ લેતા. કેમ? તો પાણી જ ધારી લેવાનું અને તેથી N1 બરાબર 100/18 બરાબર 5.55 બરાબર. એવી રીતે N2 બરાબર 10/40 બરાબર 10/40 એટલે 1/4 એટલે 2.25. તો હવે N1 N2માં કિંમતો મૂકીએ તો બોલો N1 બરાબર 5.55 છેદમાં બોલો કેટલા થશે? 5.8. તો 5.55 ભાગ્યા 5.8 તો જવાબ તમારો 0.957 આવ્યો.
આને આન્સર 4. એવી રીતે x2 બરાબર n2 અપોન n1 પ્લસ n2. તો બોલો n2 આપણો છે 0.25 ભાગ્યા 5.8. આ બેનો સરવાળો એમ, આ બેનો સરવાળો 5.8 થઈ જશે. 5 માં 10 ની શૂન્ય વધી 1, 5 ને 6 ને 2 8. ચલો આ ભાગાકાર પણ કરીએ તો 0.25 ભાગ્યા 5.8. તો જવાબ તમારો આવ્યો 0.043 A5. અથવા કરીને આ તો ભૂલવાનું જ નથી. બોલો x2 બરાબર 1 માઇનસ x1 બરાબર 1 માઇનસ 0.957. તો એ પણ કરવાનું 1 માઇનસ 0.957 એટલે 0.043. તો A5 આટલું ગણો એટલે તમારા માર્ક્સ રોકડા. કોઈ એક માર્ક્સ કોઈ કાપી ના શકે. અહીંયા બધું બાયફર્ગેશન આવ્યું, આ બધી ગણતરી. એટલે તમારે છે ને પેજમાં પહેલું બાયફર્ગેશન માટે થોડી જગ્યા છોડી દેવાની. આટલું આપ્યા પછી પણ આપણને અંદાજ આવે એટલી જગ્યા છોડીને ગણતરી ચાલુ કરવાની. ઓકે, એટલે કોઈ તકલીફ પડે નહીં. ચલો એના પછી દાખલા નંબર 59. ચલો એમાં પણ સીધું બાયફર્ગેશન કરીએ. 2 લીટર જલીય દ્રાવણમાં તો દ્રાવણનું કદ V બરાબર 2 લીટર બરાબર 2000 ml. ફેરવી જ દેવાનું. 100 ગ્રામ NaOH દ્રાવ્ય NaOH નું દળ બરાબર W2 બરાબર 100 ગ્રામ. તો દ્રાવણના % વેઇટ બાય વોલ્યુમ બરાબર કેટલા? બોલો એક સ્ટેપનો દાખલો છે અને મોલ અંશ બરાબર કેટલા? તો પહેલો તો આપણે 2 ભાગ પાડી દઈએ. 2 ગણતરીઓ છે. તો % વેઇટ બાય વોલ્યુમ બરાબર 100 ગુણ્યા W2 અપોન VML લખી દેવાય. બોલો પહેલો જવાબ તો આવી ગયો સીધો જ. 100 ગુણ્યા 100 ભાગ્યા 2000. તો 1 2 3 1 2 3 10 ભાગ્યા 5 એટલે 2% વેઇટ બાય વોલ્યુમ. આન્સર 1. ચલો બીજા જવાબ મોલન શોધવો છે એટલે x1 બરાબર n1 અપોન n1 પ્લસ n2 અને x2 બરાબર n2 અપોન n1 પ્લસ n2. તો આપણે મોલન શોધવા માટે બોલો પાણી આ ધારી જ લેવાનું. અહીં V બરાબર 2000 ml છે, તેથી W1 બરાબર 2000 ગ્રામ લેતા. બરાબર એ ધારી લઈ જ લેવાનું આંખ બંધ કરીને જ. અને તેથી n1 બરાબર 2000 ભાગ્યા 18. તો 2000 ભાગ્યા 18 કેલ્સી દગો દઈ ગયું. તો 111.11. ચલો એવી રીતે N2 બરાબર હવે NaOH છે જો, તો આપણે 100 ભાગ્યા સીધા 40 કરી દઈએ તો 2.5. ચલો કિંમતો મૂકીએ તો 111.11 ભાગ્યા બોલો આ બેનો સરવાળો કેટલો થશે? તો 113.51 થાય બરાબર. તો ભાગ્યા 113.51 0.979 બાયફર્ગેશન રાઉન્ડ ઓફ કર્યા પછી હો. ચલો હવે અહીંયા કિંમતો મૂકીએ તો N2 આપણો 2.5 ભાગ્યા 113.51 બરાબર. તો એ આવે 0.022. ચલો હવે x2 બરાબર તો આને જવાબ 83 કહીશું, પણ x2 બરાબર 1 - x1 લઈએ તો 1 - 0.022.
તો 1 માઇનસ 0.022 એટલે 0.07978 આવે છે. તો એ સોરી મારી ભૂલ થઈ, અહીંયા આપણે કેટલું લેવાનું હતું 9.979, તો એ જવાબ તમારો 0.021 આવશે, એ 3 જ. તો આ બે લગભગ સરખા જ કહેવાય. ઓકે, તો બે રીતે ગણીને મૂકી દેવાનું. ચલો દાખલા નંબર 60. આ દાખલા અઘરા નથી, પણ એક સાથે ઘણું બધું પૂછ્યું છે એમ શોધવાનું, એટલે 2-3 માર્ક્સમાં 4 માર્ક્સમાં આવા દાખલા પૂછે. ચલો જોઈએ દાખલા નંબર N60. બોલો, એમાં આપણને કીધું 10% વેઇટ બાય વેઇટ NaOH, 10% વેઇટ બાય વેઇટ NaOH. બરાબર. તો પહેલું એનું બાયફર્ગેશન કરીએ તો NaOHનું દળ W2 બરાબર 10 ગ્રામ. પછી દ્રાવણનું દળ W બરાબર W1 પ્લસ W2 બરાબર 100 ગ્રામ. ટકા હોય એટલે 100 ગ્રામ જ લેવાનું. અને તેથી અહીંયા કશું જ કહ્યું નથી, તો આપણે કરવાનું દ્રાવક કૌંસમાં પાણીનું દળ. કંઈ સ્પષ્ટતા ના કર્યું એટલે દ્રાવક તરીકે પાણી લઈ લેવાનું. બોલો, W1 બરાબર 100 માઇનસ W2 બરાબર 100 માઇનસ 10 બરાબર 90 ગ્રામ. આટલું તમને આપ્યું છે. હવે મોલારિટી શોધવાની કીધી છે અને મોલન શોધવાના કયા છે. ચલો, તો પહેલું મોલારિટીનું સૂત્ર મૂકી જ દઈએ. 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VML. જો અહીંયા થાપ ખાશો તમે. પાણીની ઘનતા 1 છે, તેથી 90 ગ્રામ પાણીનું કદ V1 બરાબર 90 ml. પરંતુ દ્રાવ્ય NaOH ઘન છે, તેથી દ્રાવણનું કદ V બરાબર V1 બરાબર 90 ml. આ સમજાવવું પડે. બરાબર, મેં પેલી શું કહેવાય જગ્યાનો સદુપયોગ કરી લીધો છે. તો ચલો આપણને V મળી ગયો. તો 1000 ઇન્ટુ 10 ભાગ્યા NaOH છે, NaOHનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ 40. અહીંયા લખવું હોય તો લખી દેવાનું. અહીં NaOHનું MW2 બરાબર 40 ગ્રામ પર મોલ ગુણ્યા 90 કરી દઈએ તો ભાગાકાર 2 મીંડા ગયા તો 100 ભાગ્યા 9 ચોક 36. તો જવાબ તમારો 2.78 આવ્યો મોલર. આને કહીશું આન્સર 1. ચલો x1 શોધીએ તો N1 અપોન N1 પ્લસ N2. તો અહીંયા N1 શોધી જ કાઢવાના. બોલો, N1 બરાબર તો પાણી લઈ લીધું તો 90 ભાગ્યા 18 બરાબર 5 મોલ અને N2 બરાબર 10 ભાગ્યા 40 તો 0.25 મોલ. તો હવે કિંમતો મૂકી દઈએ. બોલો, N1 આવ્યા 5 ભાગ્યા 5.25 તો 5 ભાગ્યા 5.25 બરાબર 0.95 952 A2. ચલો x2 બરાબર N2 અપોન N1 પ્લસ N2 તો 0.25 ભાગ્યા 5.25 તો અહીંયા હવે 0.25 ભાગ્યા 5.25 બરાબર 0.0447 0.0 પછી 47 પછી છગડો છે એટલે 8 કરી દઉં તો આ થયો A3. અથવા કરીને આ ભૂલવાનું નથી. x2 બરાબર 1 માઇનસ x1 1 માઇનસ 0.952 બરાબર 0.048 A3. તમારા દાખલાના પૂરા માર્ક્સ મળે. ઓકે, ચલો દાખલા નંબર 61 જોઈએ. ભાઈ આ દાખલામાં તમને સ્પીડ વધારે લાગશે અને સ્પીડ મેં જાણી જોઈને કરી છે, કારણ કે એટલા બધા દાખલા ગણ્યા પછી પાછળના દાખલા તમને આવડવા જ જોઈએ. આપણે
55 દાખલા ગણ્યા છે અને હવે હું પાછળના 15 કે 20 દાખલામાં સ્પીડ વધારીશ, જેથી કરીને તમને પોતાને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ છીએ. બરાબર? ચલો એના પછી N61 લઈ લઈએ. તો એમાં 10% વેઇટ બાય વેઇટ NaCl ના જલીય દ્રાવણની ઘનતા, દ્રાવણની જો ઘનતા આપી દીધી છે બરાબર 1.071 ગ્રામ પર મિલી હોય તો મોલારિટી, હવે અહીંયા હું લાઈનમાં જ લખીશ મોલાલિટી અને મોલંશ, આટલું શોધવાનું કહ્યું છે. ચલો આપણી પાસે બે ભાગ કરી દીધા. સૌથી પહેલાં મોલારિટીનું સૂત્ર મૂકીએ 1000 × W2/mW2 × VmL. જો અહીંયા VmL પેલી રીતે નહીં લેવાય, કારણ કે આપણને દ્રાવણની ઘનતા આપી દીધી છે. તો અહીંયા બાયફર્ગેશન કરીએ. બોલો, દ્રાવ્ય NaOHનું દળ બરાબર W2 બરાબર NaCl છે. NaClનું દળ W2 બરાબર 10 ગ્રામ. પછી દ્રાવક પાણીનું દળ બરાબર W1 બરાબર 100 એટલે ટોટલ 100 થાય તો એમાંથી અહીંયા 100 - 10 બરાબર 90 ગ્રામ. ભાઈ અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ 100 - 10 કેવી રીતે આવ્યું? તો હું વારંવાર કહું છું, નીચેવાળો W છે એ પ્યોર W છે, એટલે કે W1 અને W2નો સરવાળો છે, જ્યારે ઉપરવાળો W2 જ છે. આપણે આ રીતે મગજમાં બેસી જ જવું જોઈએ. ખબર પડી? તો એ Wમાંથી W2 બાદ કરીએ ત્યારે, કારણ કે બેનો સરવાળો છે, તો W2 10 બાદ કર્યા ત્યારે 90 ગ્રામ મળ્યું. હવે દ્રાવણનું દળ બરાબર W બરાબર 100 ગ્રામ છે. તેથી દ્રાવણનું કદ જોજો બરાબર દળ ગુણ્યા, હવે ઘનતા શું હતું? તો દળ ભાગ્યા કદ હતું. ધ્યાન રાખજો, અહીંયા આપણે એક સ્ટેપ વધારીએ ખાલી. હવે દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ બરાબર આપણને કેટલું આપ્યું છે? 1.071 ml ગ્રામ પર મિલી. એમ ગ્રામ પર મિલી ખોવાઈ ગઈ હતી એ મિલી. અને તેથી દ્રાવણનું દળ, તો દળ અહીંયા એમ રાખીએ તો શું થાય? તો ઘનતા, અરે આપણે કદ શોધવાનું છે, સોરી, અહીંયા કદ જોઈએ છે ને. તો દ્રાવણનું કદ બરાબર, કદને સૂત્રનું કરતાં કરીએ તો શું થાય? દળ ભાગ્યા ઘનતા. બોલો, આપણી પાસે દ્રાવણનું દળ 100 ગ્રામ અને ઘનતા 1.071, તો 100 ભાગ્યા 1.071 લઈએ તો જવાબ તમારો 93.37 ml આવે છે. બોલો, V મળી ગયો. એટલે પહેલું આપણે શોધી કાઢીએ, અહીંયા લાઇનમાં જ ગણતરી કરીએ તો 1000 × W2 10 ગ્રામ છેદમાં આનું દળ તો 23 અને 35.5 એટલે 58.5 ગુણ્યા VmL તો 93.37 બરાબર. ચલો ભાગાકાર કરી જ દઈએ. તો 10,000 ભાગ્યા 58.5 ભાગ્યા 93.37 બરાબર 1.83. ઓકે, ચલો પહેલો જવાબ મળી ગયો. મોલા, આને A1 કહીશું. હવે મોલાલિટી લઈએ. 1000 × W2/mW2 × W1. બોલો, આપણી પાસે W1 ઓલરેડી છે જ. તો 1000 × 10 ભાગ્યા 58.5 ગુણ્યા W1 90 ગ્રામ છે. ચલો કિંમતો મૂકી ભાગાકાર કરીએ. તો 10,000 ભાગ્યા 58.5 ભાગ્યા 90, તો જવાબ તમારો 1.90 આવ્યો, A2. બરાબર. ચલો હવે X1 શોધી કાઢીએ પહેલો. તો X1 કેમ? તો આપણી પાસે આનું દળ છે અને પેલાનું છે. તો અહીંયા N1 બરાબર 90 ભાગ્યા 18 બરાબર 5 અને N2 બરાબર 10 ભાગ્યા 58.5 કરી જ દો, એટલે કિંમતો મૂકવામાં સરળતા રહે. 10 ભાગ્યા 58.5 તો 0.7
17। ચલો અહીંયા x1 બરાબર હવે n1/n1 + n2। બોલો n1 કેટલો છે તો 5 ભાગ્યા 5.17। તો 5 ભાગ્યા 5.17 કરીએ એટલે જવાબ તમારો 0.97 આવ્યો। આને કહીશું A3। ચલો એવી રીતે x2 કરીએ તો n2/n1 + n2 તો 0.17 ભાગ્યા 5.17 તો 0.03 આવ્યો। અહીંયા A4 કરીશું અથવા કરીને તો x2 બરાબર 1 - x1 તો 1 - 0.97 બરાબર 0.03। આને પણ A4 જ નંબર આપવાનો, કારણ કે આપણે બે વસ્તુ એક જ વસ્તુ બેની ગણી છે એમ, બરાબર। તો આ થયો તમારો દાખલા નંબર 61। ચલો એના પછી દાખલા નંબર 62 જોઈએ। જોયું ભાઈ, હું દાખલો ગણતો જઉં છું ને બાયફર્ગેશન કરતો જઉં। જે વસ્તુની જરૂર પડે આ બાજુ બે ભાગ કરવાના, પહેલું બાયફર્ગેશનનો ભાગ, બીજો ગણતરીનો ભાગ। અને ગણતરીમાં જે મૂલ્યની જરૂર પડે એ બાયફર્ગેશનમાં શોધીને મૂકી દેવાનું અને પછી અહીંયા કિંમતો મૂકવાની। તમારો ક્યારેય દાખલો ખોટો નહીં પડે। દાખલા ગણવાની એક રીત હોય, તમે રીતથી વિપરીત જશો તો ક્યારેય સાચો નહીં પડે। ચલો N62 એમાં આપણને કીધું છે 100 ગ્રામ પર મોલ આણ્વીય દળ ધરાવતો એક પદાર્થ, તો MW બરાબર 100 ગ્રામ। હાલ આપણને ખબર નથી કે W2 છે કે પછી W, તો અહીંયા 2 લખી જ નાખો। અહીંયા 10 ગ્રામ 1000 ગ્રામ પાણીમાં W1 બરાબર 1000 ગ્રામ પાણી ઓગાળતા બનાવેલા દ્રાવણની ઘનતા બરાબર 1.02 ગ્રામ પર મિલી। ખોવાઈ ગઈ હતી એ મિલી। તો મોલારિટી અને મોલાલિટી શોધવાની છે। ચલો બંનેના સૂત્રો મૂકી દઈએ। તો મોલારિટીનું 1000 × W2/MW2 × VmL। જો ઘનતા આપી હોય તો VmL આના ઉપરથી નહીં લેવાનું, શોધવાનું। ચલો એવી રીતે મોલાલિટી તો 1000 × W2/MW2 × W1। બોલો આમાંથી આપણો પહેલો જવાબ આવી જશે। તો 1000 જોજો, W2 છે 10 ગ્રામ, છેદમાં આણ્વીય દળ છે 100 ગ્રામ અને પાણીનું દળ છે 1000 ગ્રામ। બોલો મીંડા જ ઉડાડવાના। તો ઉપર 4 છે નીચે 5 છે, તો 1/10 એટલે કે 0.1 મોલ। આન્સર 2। ભલે પહેલો ગણ્યો પણ એ જવાબ પછી એટલે નંબર 2 આપવાનો। હવે અહીંયા VmLની જરૂર છે, તેથી અહીંયા લખવાનું દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। તેથી દ્રાવણનું કદ V બરાબર શું થશે? બોલો દળ ભાગ્યા ઘનતા। બોલો અહીંયા દ્રાવણનું દળ કેટલું થાય? તો આ બેનો સરવાળો થાય। તો દ્રાવણનું દળ એટલે W1 + W2 ઘનતા। તો W1 + W2 એટલે 1010 થાય છે, જુઓ, ભાગ્યા 1.02 બરાબર 1.02 છે ને, તો 990.2 990.2 ml। ચલો અહીંયા કિંમતો મૂકીએ તો 1000 × W2 10 છેદમાં 100 ગુણ્યા 990.2। ચલો ભાગાકાર કરીએ તો પહેલાં તો મીંડા ઉડાડી જ દઈએ। તો 100 ભાગ્યા 990.2 બરાબર 0.1 આવી મોલર। હવે જોજો આ ઉપરથી તમને ખબર પડી એક વસ્તુ કે આપણે જ્યારે એને અવગણીએ, ઘનતા ના આપી હોય તો આને જ કદ લઈ લઈએ તો કોઈ ફરક પડે નહીં। એનો એક પુરાવો છે। ચલો એના પછી 63મો દાખલો। તો દાખલા નંબર 63ની રકમ જોઈએ આપણે।
तो 63મો દાખલો N63 બોલો સુક્રોઝના 2.5 મોલર જલીય દ્રાવણ હવે આમાં આખી રકમ લખવી પડશે સુક્રોઝના 2.5 મોલર જલીય દ્રાવણમાં દરેક ઘટકના મોલંશ અને % વેટ બાય વેટ શોધો જોજો આખી રકમ શા માટે લખી તો આપણે રકમમાંથી બાયફર્ગેશન કરવાનું છે ચલો સૌથી પહેલું દ્રાવ્ય બરાબર સુક્રોઝ બરાબર પછી સાંદ્રતા બરાબર 2.5 મોલ તો એનું અર્થઘટન કરીએ તેથી N2 બરાબર 2.5 મોલ સુક્રોઝ જોજો આનો અર્થ એવો થાય હું પહેલાંનું અર્થઘટન કરું 2.5 મોલ દ્રાવ્ય પ્રતિ 1000 ગ્રામ દ્રાવક થાય અને તેથી બોલો N2 બરાબર 2.5 મોલ સુક્રોઝ અને W1 બરાબર 1000 ગ્રામ આ બાયફર્ગેશન કર્યું કહેવાય હવે N2 ઉપરથી તો N2 બરાબર W2 અપોન MW2 બરાબર અને તેથી આપણે W2 બરાબર શોધવાનો W2 છે ને તો W2 બરાબર N2 ઇન્ટુ MW2 અને તેથી W2 બરાબર N2 છે આપણો 2.5 ગુણ્યા સુક્રોઝનું આણ્વીય દળ છે 342 ગ્રામ પર મોલ આમ પણ મોલ ઉડી ગયા તો 2.5 ગુણ્યા 342 તો 855 ગ્રામ થયા ચલો હવે સૌથી પહેલાં % વેટ બાય વેટ શોધી કાઢીએ તો % વેટ બાય વેટ બરાબર 100 ગુણ્યા W2 અપોન W બરાબર 100 ગુણ્યા W2 855 અપોન બોલો W શોધવો પડશે અને તેથી W બરાબર W1 પ્લસ W2 તો W આપણો 1 હતો 1000 વત્તા 855 બરાબર 1855 ગ્રામ તો અહીંયા લખી દઈએ 1800 ચલો છેદ ઉડાડી દઈએ તો 855 ગુણ્યા 100 ભાગ્યા 1855 જવાબ આવ્યો 46.09% વેટ બાય વેટ આન્સર 1 ચલો હવે મોલન શોધવો છે તો પહેલો x1 શોધી કાઢીએ x1 બરાબર એટલે પહેલાં n1 n2 શોધવા પડશે તો અહીંયા બોલો n1 તરીકે W1 અપોન MW1 બરાબર 1000 ભાગ્યા 18 તો 55.55 એવી રીતે N2 બરાબર W2 અપોન MW2 આપણને આપેલો જ છે ઓલરેડી N2 તો એ તો લખવાની જરૂર નથી 2.5 મોલ આ પણ મોલ તો હવે અહીંયા N1 અપોન N1 પ્લસ N2 કરીએ તો N1 55.55 ભાગ્યા બોલો આ બેનો સરવાળો કેટલો થાય તો 55 ને 56 56 ને 2 58 0.5 થાય કરવું હોય કરી જુઓ 55.55 વત્તા 2.5 તો 58.05 તો હવે ભાગાકાર કરીએ 55.55 ભાગ્યા 58.05 તો જવાબ તમારો આવ્યો 957.957 A2 અને તેથી x2 બરાબર N2 અપોન N1 પ્લસ N2 તો બોલો એ લઈશું 2.5 ભાગ્યા 58.05 તો 2.5 ભાગ્યા 58.05 તો જવાબ તમારો 0.043 A2 હવે અથવા તો ભૂલવાનું નહીં તેથી x2 બરાબર 1 માઇનસ x1 તો 1 માઇનસ 0.957 કરી જુઓ તો 0.043 આન્સર 3 બોલો કમ્પ્લેટ તો દાખલા નંબર 63 પણ પૂરો થયો હવે દાખલા નંબર 64 જોઈએ
તો દાખલા નંબર 64ની રકમ આ રીતની છે. N64 જો એની રકમ છે H2SO4ના જલીય દ્રાવણમાં પાણીના મોલંશ બરાબર 0.85 હોય તો દ્રાવણની મોલાલિટી અને % વેટ બાય વેટ શોધવું છે ને. જોરદાર દાખલો, આ બધા જીનીટમાં પૂછાયેલા છે. તો ચલો બાયફર્ગેશન કરીએ. દ્રાવ્ય બરાબર H2SO4, તેથી MW2 બરાબર 98 ગ્રામ પર મોલ લખી જ દેવાનું. ચલો દ્રાવ્ય બરાબર પાણી કમ્પ્લીટ, તેથી MW1 બરાબર 18 ગ્રામ પર મોલ. કેમ ભાઈ આ મેં બે લખ્યું? તો મોલન્સ આપ્યા છે. હવે અહીં x1 બરાબર 0.85 છે, તેથી x2 બરાબર 1 - x1 બરાબર 0.15 થાય. હવે જોજો x1 બરાબર N1/N1 પ્લસ N2 બરાબર. તો એમાં આપણે કિંમતો મૂકીએ તો આપણી પાસે બીજું કશું જ નથી. તો જોજો જે રકમ નાની હોય એને અવગણી શકાય. x1 બરાબર એને અવગણી, અથવા તો અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા એક નોંધ લખું છું, તો એ નોંધ પ્રમાણે દાખલો ગણશો તો ક્યારેય ખોટો નહીં પડે. જ્યારે દ્રાવ્ય કે દ્રાવકના મોલ અંશ આપ્યા હોય ત્યારે તેમના જેટલા મોલ અંશ હોય એટલા જ મોલ લઈને ગણતરી કરવી. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીંયા આપણે આનો ઉપયોગ કરીએ. તેથી બોલો N1 બરાબર હું કઈ કેટલા લઈ લઉં? 0.85 મોલ લઈ લઉં. અહીંયા નીચે જ લખવા દે ને, એ તો આપણે ગણતરીનું સેક્શન છે. તેથી N1 બરાબર x1 બરાબર 0.85 છે, તો N1 બરાબર પણ 0.85 મોલ લેતા અને N2 બરાબર 0.15 મોલ લેતા. ચલો આપણે સૌથી પહેલું % વેટ બાય વેટ શોધવું છે. તો એના માટે W મોલાલિટી શોધવી છે, તો બંને માટે W1 જોઈશે. તો જોજો આ બાયફર્ગેશન. તેથી હવે N1 બરાબર W1/MW1 ઇમ્પ્લાઇઝ W1 બરાબર બોલો શું થશે? N1 × MW1. તો કિંમતો N1 આપણો કેટલો છે? 0.85 ગુણ્યા MW1 18. તો 0.85 ગુણ્યા 18 કરી દઈએ એટલે 15.3 ગ્રામ. આ એકદમ સહેલી રીત આપી રહ્યો છું. તે જ પ્રમાણે N2 બરાબર W2/MW2, તેથી W2 બરાબર N2 × MW2. બોલો N2 આપણો છે 0.15 ગુણ્યા 98 બરાબર. આ બાયફર્ગેશન જ ચાલે છે ભાઈ, આમ તો ગણતરીનો ભાગ કહેવાય પણ બાયફર્ગેશનમાં જ આવે. તો 0.15 ગુણ્યા 98 તો 14.7 ગ્રામ. ચલો તેથી W બરાબર W1 પ્લસ W2. તો આ થયું આપણું W1, આ થયું W2. તો બોલો 15.3 વત્તા 14.7 તો કેટલા થયા ગણો? તો 30 ગ્રામ થયા. કમ્પ્લીટ. હવે મોલાલિટીનું સૂત્ર મૂકીએ તો 1000 × W2/MW2 × W1. બોલો 1000 × W2. W2 આપણું 14.7 ગ્રામ છેદમાં 98 ગુણ્યા 15.3 ગ્રામ. ચલો ભાગાકાર કરીએ તો 1000 ગુણ્યા 14.7 ભાગ્યા 98 ભાગ્યા 15.3. તો જવાબ તમારો 9.8 મોલ. આન્સર 1 પહેલો મળી ગયો.
હવે બીજું સૂત્ર મૂકીએ, પરસન્ટ વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 અપોન W. તો 100 ગુણ્યા W2 આપણો છે 14.7 છેદમાં W છે આપણો 30. તો 1470 ભાગ્યા 30 બરાબર 49% વેઇટ બાય વેઇટ. આન્સર 2. બોલો કમ્પ્લીટ. ખબર પડી ગઈ કે નહીં? તો આ રીતે દાખલો, આ નોંધ ખાસ યાદ રાખજો. મોલન્સ આપ્યા હોય ને કોઈ પણ ગણતરી કરી હોય તેના મોલન્સ જેટલા જ મોલ ધારી લેવાના. 0.85 મોલન્સ હતો X1 દ્રાવકનો, તો એના મોલ ધારી દીધા 0.85 અને પેલો 0.15. એટલે તમારો દાખલો એકદમ સરળ થઈ જશે અને જવાબ પાક્કા પાયે આવી જશે. ચલો એના પછી જોઈએ.